નમસ્કાર દર્શક મિત્રો, નેશન પ્લસ ન્યૂઝના આ વિશેષ કાર્યક્રમમાં હું એન્કર હેતલ ભગત આપ સૌનું હાર્દિક અભિવાદન કરું છું. દર્શક મિત્રો, ગરબે ગુજરાતની સાંસ્કૃતિક ધરોહરનો વારસો કે જે આજે આખા વિશ્વ ફલક ઉપર પોતાની એક છાપ છોડી રહ્યો છે અને એ પણ માં જગતજનની જગદંબાના આરાધનાનું પર્વ એટલે કે ગુજરાતના ગરબા એ પ્રથમ હરોળમાં છે. અને આ ગુજરાતના ગરબા એટલે કે જે માત્ર ગુજરાતનું કલ્ચર એટલે ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ વિદેશમાં પણ આ ગરબાએ પ્રખ્યાત થયા છે. અને એમાં પણ વડોદરાના ગરબાની જો વાત કરીએ તો વડોદરાની ગરબા એટલે કે વડોદરાની નવરાત્રી એ સૌ કોઈના લોકમુખે ચર્ચાઈ રહી છે. જી હા દર્શક મિત્રો, વડોદરાની ગરબાની જો આપણે વાત કરીએ તો વડોદરામાં ઘણા મોટા ગરબાના આયોજકો છે કે જેમના દ્વારા આ ગરબાનું આયોજન કરવામાં આવે છે કે જેમાં આ વર્ષે હજી એક ગરબા આયોજકનો નામ ઉમેરો થયો છે અને એ છે બીઆરજી ગ્રુપ કે જે વીવીએન ગરબા લઈને આવી રહી છે. જી હા, બીઆરજી ગ્રુપ કે જે ત્રણ દાયકાથી જે શિક્ષણ જગતમાં રમતગમત સંસ્કૃતિ તેમજ સામાજિક ક્ષેત્રમાં જે આગળ રહી છે તે આ વર્ષે ગરબાનું આયોજન કરી રહી છે અને એ છે વીવીએન એટલે કે વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી કે જેમાં મુખ્ય ગાયિકા છે, મુખ્ય લીડ સિંગર છે એ ગુજરાતની કોકિલ કંઠી કૈરવી બુચ કે જેના સ્વરે સૌ ખેલૈયાઓ ગરબે ઘૂમવા માટે તૈયાર થઈ ગયા છે. તો દર્શક મિત્રો, આજે આપણે જાણીશું કે વીવીએનની તૈયારી કેવી છે, શું નવું લઈને આવી રહી છે વીવીએન, તો એના વિશેની વાતચીત કરીશું. જેના માટે આપણા સ્ટુડિયોમાં ખાસ મહેમાનો ઉપસ્થિત છે કે જેમાં રાગી પટેલ કે જેઓ વીવીએનના સીઈઓ છે, સાથે જ મહેશ પંડ્યા કે જેઓ નામી કલાકાર છે, સાથે જ બીજા ગેસ્ટ છે આપણી સાથે પારુલ શાહ કે જેઓ પ્રખ્યાત નૃત્યાંગના છે અને સાથે જ જે મુખ્ય ગાયિકા છે એટલે કે આપણા ગુજરાતની કોકિલ કંઠી કૈરવી બુચ એ પણ આપણી સાથે ઓનલાઈન માધ્યમ દ્વારા જોડાયા છે. તો આપ દરેક મહેમાનોનું હું ફરી એક વખત અમારા નેશન પ્લસ ન્યૂઝના સ્ટુડિયોમાં એક વખત સ્વાગત કરું છું. તો સૌ પ્રથમ તો રાગીબેન, હું આપણે જ પૂછવા માંગીશ કે વીવીએન ગરબાનું જે આયોજન કરવામાં આવ્યું છે બીઆરજી ગ્રુપ દ્વારા, તો જે પણ ખેલૈયાઓ છે, જે પણ પ્લેયર્સ છે, એ સૌ પ્રથમ તો એ જ વિચારતા હોય છે કે કોઈ નવું ગરબા ગ્રુપ આવ્યું હોય તો એના પાસીસની કોસ્ટ શું છે. એ કોસ્ટ વિશે જાણવા માટે સૌ કોઈ આતુર હોય છે. તો સૌ પ્રથમ તો આપ એના વિશે જણાવો. એટલે વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી જે આ વખતે નવા ગરબા લઈને આવી રહ્યા છે વડોદરામાં બીઆરજી ગ્રુપ તરફથી, એટલે અમારી એવી જ પ્રયત્ન રહી છે કે અમે જે અમારું કોસ્ટ રાખીએ પ્લેયર્સ માટે કે ખેલૈયાઓ માટે એ એકદમ અફોર્ડેબલ હોય અને પોકેટ ફ્રેન્ડલી હોય. એટલે અમે સ્ટુડન્ટ્સ માટે પણ અમે એક સ્પેશિયલ પ્રાઇઝ રાખ્યા છે, કોસ્ટ રાખ્યું છે અને જે નોર્મલ જે ખેલૈયાઓ છે એમની માટે પણ અમે લોકોએ જે અમારું પ્રાઇઝીસ છે એ બીજા બધા કરતાં પણ ઓછું જ રાખ્યું છે. એ કારણ એ છે કે અમે એ ઈચ્છીએ છીએ કે બધા ખેલૈયાઓ અમારી સાથે જોડાય અને આ આપણી જે નવરાત્રી છે જે વિશ્વભરમાં બહુ પ્રખ્યાત છે એમાં અમારી સાથે ઉત્સાહથી જોડાય અને એને પણ એ લોકો મનાવી શકે અમારી જોડે. એટલે અમારું કોસ્ટ બધું બહુ અફોર્ડેબલ અને પોકેટ ફ્રેન્ડલી રાખ્યું છે. અમે ઇનફેક્ટ જે થોડા ટાઈમ પહેલા જે આપણે વડોદરામાં પૂર આવ્યું હતું એ પૂરના પછી પણ અમે લોકોએ અમારા પાસમાં ખાસો રેટ્સમાં ઘટાડો કર્યો છે. સરસ. આ સાથે જ કૈરવીબેન, હું આપણે પૂછવા માંગીશ કે ગુજરાતની જે કોયલ છે તે વડોદરામાં ટહુકવાની છે, તો એ પણ વીવીએન મારફતે, તો એનો આનંદ કેવો છે? કૈરવીબેન, આપ જણાવશો. મારો વોઇસ પહોંચી રહ્યો છે ને? જી. બરોડા એટલે ગરબાનું વિશ્વ કેપિટલ કહી શકાય, વર્લ્ડ કેપિટલ ઓફ ગરબા કેપિટલ ઓફ ધ વર્લ્ડ બરોડા કહી શકાય. તો બરોડામાં પાછું આવવાનો આનંદ ગરબા માટે ખૂબ અનેરો છે. આઈ એમ વેરી એક્સાઇટેડ. ખાસ કરીને બરોડાના જે ખેલૈયાઓ છે એ મ્યુઝિકને સમજે છે, એ મ્યુઝિકને જાણે છે. એટલે કોઈ પણ ગાયક માટે એવું ઓડિયન્સ હોય કે જે એકદમ સંગીતને સમજતું હોય, ત્યાં ગાવાની મજા અનેરી હોય છે. અને બરોડામાં ગરબા કરવા માટે હું ખૂબ જ એક્સાઇટેડ છું, રાહ જોઉં છું નવરાત્રીની. ખૂબ સરસ. પારુલબેન, હું આપણે પૂછવા માંગીશ કે નવરાત્રી કે જે ગુજરાતનું કલ્ચર છે અને એક
નવરાત્રિ કે ગરબા કહી શકાય કે એક લોક નૃત્ય છે અને આપ એક એઝ અ નૃત્યાંગના છો, તો હું આપને પૂછવા માંગીશ કે ગુજરાતની જે નવરાત્રિ છે એટલે જે ગરબા છે એમાં તમે કઈ રીતે નવરાત્રિ એટલે શું એ કઈ રીતે તમે પ્રેઝન્ટ કરશો આ વાતને? નવરાત્રિ એ તો મા જગદંબાની આરાધનાનો એક મોટો ફેસ્ટિવલ છે, જે ગુજરાતભરમાં અને જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે એ દેશ અને દુનિયાના કોઈ પણ છેડા હોય તો ત્યાં આ નવરાત્રિની ઉજવણી થાય છે. અને નવરાત્રિમાં માતાજીના સ્વરૂપની રીતે એક ગોળાકાર વર્તુળમાં જે ગરબો થાય છે એ જ એ નૃત્ય છે, એ જ એ આરાધના છે, એ જ એ ભક્તિ છે. સો આ રીતે અને વડોદરામાં આ જ રીતે ગોળમાં અને એક ગોળમાં એ 40,000 હોય કે 10,000 હોય કે 10 હોય, આ બધા જ ખેલૈયાઓ એક ગોળમાં ફરે છે. સાથે સાથે નાના બાળકો હોય, માતાના ખોળામાં હોય અને 80 વર્ષના માણસ હોય એ પણ એક સાથે ફરે છે. સાથે સ્પેશિયલી ચેલેન્જડ હોય, વિકલાંગ હોય, LGBTQ કમ્યુનિટી હોય, કોઈ પણ ધર્મ હોય, આ બધાનો સમાવેશ આ લોકનૃત્યમાં થાય છે, આ ગોળાકાર નૃત્યમાં થાય છે. અને એમાંય વડોદરાનું, કારણ કે જે આપણી વડોદરાની સંસ્કૃતિ ને પરંપરા છે જેમાં દરેક વસ્તુને, દરેક વ્યક્તિને સાથે રાખીને ચાલવાની એક પદ્ધતિ છે જે અહીંયા જોવા મળે છે આપણને. જી પારુલબેન, મને તમારી વાત આ બહુ ગમી કે જે આપણા ગુજરાતીઓ છે અને એ દેશમાં વસે કે પછી એટલે કે આઉટ ઓફ સ્ટેટ વસે કે પછી વિદેશમાં, એ દરેક જગ્યાએ ગુજરાતી હોય અને ગરબા ન કરે તો એ વાત શક્ય છે જ નથી. એટલે વિદેશમાં પણ કેમ ના હોય, પરંતુ ગરબા તો એ કરે જ છે. એટલે આ વાત ખૂબ સારી લાગી મને. તો સાથે જ મહેશ પંડ્યા, હું આપણે પૂછવા માંગીશ કે ગરબાનો જે ગેય પ્રકાર છે એ વર્ષે વર્ષે જાણે કે એમાં થોડુંક વેરિએશન આવી રહ્યું છે. તો આજના જે યંગસ્ટર્સ છે, જે યુવા પેઢી છે, એમને આપણા કલ્ચરની સાથે સંકળી રાખવા માટે આ વેરિએશન જરૂરી છે એવું લાગે છે તમને? ખૂબ સુંદર. ગરબો તો ગગનથી આવ્યો છે ચાચર ચોકમાં, અને ત્યારથી લઈને આજ દિન સુધી પરિવર્તન એ પ્રકૃતિનું મુખ્ય અંગ છે. એટલે પરિવર્તન થતું આવ્યું છે, પરંતુ વડોદરા એક એવું છે માધ્યમ કે જ્યાં પરિવર્તનને સ્વીકારે તો છે જ, પણ એ આપણી મૂળભૂત ગરબાને પોતાની સાથે જ રાખે છે. સાથે સાથે આપણા ગરબા એ આપણા જ છે, અને ગરબાને આધુનિક યુગની અંદર ભલે એ લોકો કદાચ કોસ્ચ્યુમમાં અથવા તો રિધમમાં અથવા તો ગાવાના નવા જે કવિઓ છે જેમને પોતાની હૃદયમાં જે શબ્દ સ્ફુરે છે એ રીતે ગરબા થાય છે, પણ છતાંય આજ દિન સુધી એ લોકોએ પાશ્ચાત્ય સંગીતનો ઉપયોગ વડોદરા શહેરમાં કોઈ આજ દિન સ્વીકાર્યો નથી. એટલે કહેવું બહુ જ યોગ્ય છે કે આધુનિક યુગમાં સ્વીકાર કરીએ છીએ, ધીરે 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 ફરક આવે, કોસ્ચ્યુમમાં પણ ફરક આવે. આ રીતે વડોદરા શહેર જે છે એ ગરબાને સ્વીકારી અને આધુનિક યુગની સાથે જોડીને પણ ગરબો તો મૂળભૂત ગરબો રહે એવું વડોદરાવાળા ઈચ્છે છે. એટલે ઇન શોર્ટ એવું કહી શકાય મહેશ સર કે આપણા વડોદરા જે વાસીઓ છે એ લોકોએ ઓથેન્ટિક જે ગરબો ગાવાની જે રીત છે, જે રમવાની રીત છે, એ બંને રીતે બંને કલાકારોએ જાળવી રાખી છે. એઝ અ ખેલૈયાઓ તરીકે પણ, એઝ અ સિંગર તરીકે પણ, અને એઝ અ જે ઇન્સ્ટ્રુમેન્ટલ્સ જે હોય છે પ્લેયર્સ, એ પણ એ લોકો બધા એ જાળવી રાખી છે. તો સાથે જ રાગી પટેલ, હું આપણે પૂછવા માંગીશ કે મેં પહેલા પણ જણાવ્યું કે બીઆરજી ગ્રુપ એ શિક્ષણ હોય, રમત ગમત હોય, સંસ્કૃતિ હોય કે સામાજિક ક્ષેત્રમાં દરેક જગ્યાએ એ આગળ રહ્યું છે. તો બીઆરજી ગ્રુપને કેમ એવું લાગ્યું કે એમને VVN લાવવું જોઈએ, કેમ જરૂરી થઈ પડ્યું? વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિનું જે મૂળ ઉદ્દેશ છે એ છે કે આ અમે કહીએ છીએ આ ગરબા વિથ અ કોઝ છે. એક તો વડોદરા આપણી સાંસ્કૃતિક નગરી છે,
આપણી વડોદરા એક આધ્યાત્મિક નગરી છે અને સંસ્કારી નગરી છે. યસ. એટલે એ આપણા વડોદરા વાસીઓએ આપણું બધું જ તમે સાંસ્કૃતિક કહો કે સંસ્કાર કહો કે બધું એ એક ધરોહરની જેમ સાચવી રાખ્યું છે. અને વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી એટલે બીઆરજી ગ્રુપ કેટલા વર્ષોથી આ સાંસ્કૃતિક કહો કે એજ્યુકેશન કહો કે કલ્ચર કહો કે પછી સ્પોર્ટ્સ કહો એમાં બહુ આગળ પડતું સોસાયટીને આપે છે. એમાં જ એક એવું છે કે એ લોકો વિકલાંગ બાળકો માટે એટલે જે આપણે સ્પેશિયલી એબલ્ડ બચ્ચાઓ કહીએ એમની માટે એ લોકો અલગ એક સ્કૂલ કે ઇન્ક્લુઝિવ એજ્યુકેશન પણ કરે છે. ઉર્મી દિવ્યાંગ સ્કૂલ કરીને એમાં એ લોકો કરે છે. એટલે વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી એક ગરબા વિથ અ કોઝ છે અને એક કોઝ માટે એ લોકો આ જે ગરબા છે આ સ્પેશિયલી એબલ્ડ ચિલ્ડ્રન કે વિકલાંગ બચ્ચાઓને સપોર્ટ કરવા માટે એમને થેરેપી આપવું હોય કે ઓક્યુપેશનલ થેરેપી આપવું હોય એના માટે આ એક ગરબાનું આયોજન કર્યું છે. ઓકે, એટલે ખૂબ સરસ. આપણે આ વાતને આગળ ફરીથી લઈશું. સાથે જ કૈરવીબેન, હું આપણે પૂછવા માંગીશ કે તમે આટલા વર્ષોથી ગરબા ગાઈ રહ્યા છો અને તમારા સ્વરે દરેક ખેલૈયાઓને નચાવો પણ છો ખૂબ સારી રીતે, પરંતુ આ વખતે જે વડોદરાના જે ગરબા થવાના છે VVNના, એની તૈયારી આપની કેવી છે? કયા ગરબા પર તમે ફોકસ કર્યું છે વધારે? બરોડાના ગરબા વિશ્વભરમાં પ્રખ્યાત છે અને બરોડાના દરેક ગરબા એકદમ ટ્રેડિશનલ, એકદમ પ્રાચીન અને એકદમ પરંપરાગત કહી શકાય. તો મેં અને મારી ટીમે એવું ફોકસ કરેલું છે કે બરોડાની જે સંસ્કૃતિ છે, બરોડાનું જે કલ્ચર છે એને જાળવી રાખીએ. બરોડાના જે ગરબા છે જેમ કે હૈયે રાખી હોમ છે, હોવે હોવે છે, તારા નામની ચુંદડી, આ બધા જે પારંપરિક ગરબા છે જે લોકોને ખૂબ ગમે છે, લોકોએ બહુ એમને પ્રેમ આપ્યો છે, એ બધા ગરબા આપણે ખાસ લેવાના છે, એકદમ ટ્રેડિશનલ વેમાં લેવાના છે. અને સાથે સાથે અમુક ટ્રેડિશનલ સાથે પણ યુવા વર્ગને અમુક નવા ગરબા પણ આપવાની મારી ઈચ્છા છે. મારું એક ગીત છે હાલ કાના મને દ્વારિકા દેખા, બરોડાના લોકો એને ખૂબ પ્રેમ આપ્યો છે, તો વડોદરા માટે અમુક નવા ગરબા પણ અમે આ વખતે સમાવેશ કરવાના છીએ કે જે આજની યુવા પેઢીને ખાસ ધ્યાનમાં રાખીને બનાવ્યા છે. બટ એટ ધ સેમ ટાઈમ બરોડાનું ટ્રેડિશન અમે જાળવી રાખવાના છીએ અને બરોડાના લોકોને ખાસ અનુલક્ષીને જ અમે અત્યારે પ્રેક્ટિસ કરી રહ્યા છે કે જેથી કરીને સારામાં સારા એમના મનગમતા ગીત અમે આપી શકીએ. ખૂબ સરસ. રાગિનીબેન, હું આપની પાસે જ આવવા માંગીશ અને પૂછીશ કે વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી કે જે આ વર્ષે એટલે કે પ્રથમ વર્ષમાં થવા જઈ રહી છે અને મેં પહેલા પણ કીધું કે ઘણા બધા આયોજકો દ્વારા આ ગરબાનું આયોજન કરવામાં આવે છે, પરંતુ VVN કઈ રીતે બધા કરતા ડિફરન્ટ ઉતરી આવવાનું છે? એટલે એક તો અમે ગરબા વિથ કોસ્ટ તો છીએ જ, અને બીજું જે અમારું ગ્રાઉન્ડ છે, જ્યાં અમે ખેલૈયાઓને જ્યાં અમે આખું આયોજન કર્યું છે એ આપણે સિટીનો એટલે શહેરના એકદમ વચ્ચોવચ્ચ એટલે સેન્ટર કહેવાય. એટલે એબ્સોલ્યુટલી અપ્રોચેબલ છે, તમે ક્યાંથી પણ આવો, ઇઝી અપ્રોચ છે. અમારી વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રીમાં એવું પ્રયત્ન રહ્યું છે કે અમે અમારા ખેલૈયાઓને વધુમાં વધુ ગરબા એક્સપિરિયન્સ આપવા માંગીએ છીએ. એટલે એમને કોઈ તકલીફ ના પડે. પાર્કિંગ એમ્પલ છે, એટલે જેટલી પાર્કિંગ ફેસિલિટીઝ અમે એવું કર્યું છે કે એમને ચાલવું ના પડે, એટલે ગ્રાઉન્ડની એકદમ નજીક છે પાર્કિંગ. આ ગરબા ગ્રાઉન્ડ વડોદરાનું પહેલું એવું ગરબા ગ્રાઉન્ડ છે જે આખું સિક્યોર્ડ છે, એટલે વોલ્ડ કહેવાય, આખું કમ્પાઉન્ડ વોલ જોડે છે, એટલે એકદમ ગેટેડ કહેવાય ને એવું છે, એટલે એકદમ સેફ એન્ડ સિક્યોર છે. પછી અમારી જોડે શી ટીમ જોડાયેલા છે જે સેફટી એન્ડ સિક્યોરિટી માટે. પછી અમારી જોડે અમે લોકોએ ગુજરાત ટુરિઝમ એ વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રીને રેકગ્નાઇઝ કરેલું છે. એટલે અમે આખું એક ગરબા જે વડોદરાના ગરબા જે વિશ્વ પ્રખ્યાત છે એને એક એક્સપિરિયન્સ તરીકે ખેલૈયા માટે નહીં, જે જોવા માટે આવે એમની માટે પણ અમે એક એક્સપિરિયન્સ તરીકે આખું આયોજન કર્યું છે. અને અમે ફૂડ ફેસ્ટિવલનું પણ આયોજન કર્યું છે, જેમાં તમે ડિફરન્ટ ક્યુઝિન્સ કહો, એ આપણા ઇન્ડિયાના કે ઇન્ટરનેશનલ બધા ક્વિઝિન્સ લોકો એમે ત્યાં આવીને એને રુચિ મેળવી શકશે ત્યાં. એટલે વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રીનું આખું પ્રયાસ જ એ છે કે એક
ગરબા એક એક્સપિરિયન્સની જેમ લોકો આવીને કરી શકે અને જે છે ઉત્સાહથી અને ઉલ્લાસથી આપણે જે આરાધના છે મા જગદંબાની આરાધના છે એ મેળવી શકે છે. એટલે ઇન શોર્ટ કહી શકાય કે VVN નું એક મિશન તો છે ગરબા કે જે ખેલૈયાઓ ઘૂમે, પણ એક મિશન પણ કહી શકાય કે જેમાં તમે દિવ્યાંગજનોથી લઈને કે શી ટીમ કે ગુજરાત ટુરિઝમ આ બધા માટેનું પણ એક અલગ ઝોનમાં તમે ગોઠવણી કરી જ રાખી છે. રાઈટ. તો સાથે જ પારુલ શાહ, હું આપને પૂછવા માંગીશ કે નવરાત્રી કે જે આપણા ગુજરાતની એક પરંપરા છે, સંસ્કૃતિ છે, પરંતુ આજનો જે યુવા વર્ગ છે એ ફેશન માની રહ્યો છે, કારણ કે તે ગરબાના જે સ્ટેપ છે એ ધીરે ધીરે જે તાળીથી આપણે રમતા હતા, જે ચપટીથી રમતા હતા, તે હવે ધીરે ધીરે થોડુંક એ વસ્તુ ગુમ થઈ રહી છે. તો આના વિશે તમારું શું કહેવું છે? વાત છે ગરબાની અને વાત છે ગોળની. તાળી અને ચપટીનું કારણ શું હતું કે જ્યારે તમે એક ઘર અને ખડકીની વચ્ચે 10 બહેનો કરે તો એ જાતે ગાય, ગાવાની સાથે રિધમ રાખવું પડે તો એમાં તાળી થાય અને વચ્ચે ઓફ આવે તો ચપટી વાગે. એ રીતે તાળીને ચપટીથી ગાવાનું અને સાથે સાથે ટાઈમ ફ્રેમ રિધમ એ બેનું શરૂઆત થઈ. જેમ જેમ ઘરની ખડકીમાંથી શેરીમાં, શેરીમાંથી ચોકમાં, ચોકમાંથી આવા મોટા ગ્રાઉન્ડ્સ પર જેમ જતા ગયા તેમ તાળીનો અવાજ આજે તમે 500 જણા બીજો કોઈ અવાજ ના હોય અને ખાલી તાળી પાડો તો કદાચ ગ્રાઉન્ડ પર સંભળાય, પણ જો એની સાથે તમે મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને વગેરે વગેરે વસ્તુઓ નાખવાના હોય અને સંગીતની તો જરૂર છે જ, એટલે આ બધું ભેગું થાય છે ત્યારે તાળી અત્યારે પણ બધા આ રીતે તો કરે જ છે. કોઈ એવું ના પણ આમ મારે એનો અવાજ આવે કે આમ કરીને એ કરે તો એમાં તાળી જતી નથી રહી, પણ તાળીનો એક ઉદ્ભવ જુદી રીતે થાય છે. કશું જ કોઈ પણ વસ્તુમાં કઈ વસ્તુ જે સત્ય અને સાતત્ય હોય છે ને એ ખોવાતું નથી, એ કાયમ એનું એ જ રહે છે. પણ જેમ મહેશભાઈએ કહ્યું એમ પરિવર્તન આપણી જિંદગીનો શ્વાસે શ્વાસ પરિવર્તન છે. એટલે જ્યારે તાળીને ચપટીથી આજે આપણે પેલું બોમ્બે રોક્સનું આવી ગયું છે ઇન્ડિયામાં, તો એ લેવલ પર છે આપણે, તો એને માટે થઈને આ બધી વસ્તુ તો ગરબાને વાઇબ્રન્ટ રાખે છે. એન્ડ ધેટ્સ વોટ VVN ઇઝ. યસ. એટલે પારુલ મેડમ, તમે આ વાતને ટેકનિકલ યુગની સાથે જોડી દીધી એમ કહી શકાય, રાઈટ? કે જેમ જેમ ટેકનિકલનો વિકાસ થતો જાય છે એમ જ તમે જે રીતે કીધું કે તાળી એટલા માટે જ એનો અવાજ ખોટી ગઈ છે કારણ કે ટેકનિકલ એની આગળ આવી ગઈ છે. ખૂબ સરસ, તમારી વાત મને ગમી. સાથે જ મહેશ સર, હું આપણે પૂછવા માંગીશ કે નવરાત્રી કે જે આપણા ગુજરાતનું કલ્ચર છે અને આ કલ્ચર આપણા VVN મારફતે યુનેસ્કો સુધી બાજી મારી જશે, શું લાગે છે તમને? ચોક્કસ, કારણ કે વડોદરાના ગરબા વડોદરાની રીતે અને વડોદરા આજે યુનેસ્કો પર જે ગરબો ગયો છે એમાં પણ વડોદરાનું 90% એમનું યોગદાન છે. જેમાં વડોદરા વિશે અથવા તો ગરબા વિશે જે લખવામાં આવ્યું છે એ પણ આપણી સાથે આજે જ્યારે અહીંયા ઉપસ્થિત છે ડૉક્ટર પ્રોફેસર પારુલબેન શાહ, તો એમની ટીમમાં ઘણા બધા જોડાઈને ઘણું બધું એમને વર્ક કર્યું ને આપણે પહોંચાડ્યો. પણ વડોદરા જ કેમ? કારણ કે સર સયાજીરાવ ગાયકવાડે આપણને એટલી વિશ્વવિદ્યાલય આપી કે જ્યાં સંગીત છે. સંગીતનું પ્રાધાન્ય પણ વડોદરા ગરબામાં એટલું જ રહ્યું છે. તબલા હોય, ઢોલક હોય, ઢોલ હોય, મંજીરા હોય અને નૃત્ય હોય, શહેનાઈ હોય, સાથે હાર્મોનિયમ હોય. ભલે આજના યુગને મેં પહેલા જ કહ્યું તે પ્રમાણે કે કીબોર્ડ આવ્યા છે જેમાંથી બધા ઇન્સ્ટ્રુમેન્ટ વાગી શકે છે, પણ એ સાંસ્કૃતિકને ધ્યાનમાં રાખીને જ ઉપયોગ કરવામાં આવે છે. ત્યાં ન તો કોઈ ગિટાર કે ન તો કોઈ બીજું કોઈ સાધન ઉપયોગ કરવામાં આવે છે. એટલે વડોદરાનો ગરબો જે યુનેસ્કો પર પહોંચ્યો છે તો એની સાથે ઘણા બધા પરિબળો અને VVN નામ જ આપ્યું છે કે વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી. વડોદરા વાઇબ્રન્ટ ક્યારે છે? જ્યારે આ બધું જ સાથે મળતું હોય ને ત્યારે ખરેખર
એ વડોદરા વાઇબ્રન્ટ જ નવરાત્રિ થતી હોય અને એ સાર્થક કરવાનું જ સપનું VVN ની આખી ટીમે ઉપાડ્યું છે અને એ પ્રમાણે આજે કરી રહ્યા છે. ખૂબ સરસ. કૈરવીબેન, હું આપને પૂછવા માંગીશ કે ગરબા કે જેમાં માની આરાધના કરતા કરતા, આદ્યશક્તિની આરાધના કરતા કરતા ગરબે ગુમવાના હોય છે, પરંતુ અમુક ગીત એવા હોય છે કે જેમાં રાધા કૃષ્ણની ઉપર પણ અમુક ગીત ગવાતા હોય છે, તો એવું કેમ? ગરબાની જ્યારે આપણે વાત કરીએ તો ગરબા શબ્દ કાયમ રાસ ગરબા બોલાય છે. એકલો ગરબા નથી બોલાતો, રાસ ગરબા કહીએ છે. તો ગરબો જ્યારે માતાજી માં જગદંબા સાથે આપણે જોડીએ છીએ ત્યારે રાસની વાત કરીએ ત્યારે આપણને રાધા અને કૃષ્ણ અને એની ગોપીઓ એ દેખાય. એટલા માટે બરોડાના ગરબા એવા છે કે એવું કહું કે ઇન્ટરવેલ પહેલા આપણે માં જગદંબાને આહ્વાન આપીએ છીએ કે આપણી વચ્ચે આવે, આપણને આશીર્વાદ આપે, અને ઇન્ટરવલ પછી આપણે શ્રી કૃષ્ણને, આપણા દ્વારકાધીશને બોલાવીએ છીએ કે આપણી સાથે આવે, એમના સ્વર રેલાવે આપણી સાથે અને એ આપણને આશીર્વાદ. એટલે બરોડાના ગરબા ખાલી ગરબા નથી, રાસ ગરબા આપણે કહેતા હોઈએ છીએ. અને શ્રી કૃષ્ણના ગરબા, માતાજીના ગરબા અને તે ફોક માંથી આવ્યા છે, જે નાના નાના ગુજરાતના ગામડામાંથી આવ્યા છે, વર્ષોથી જે ગવાયા છે એ ગીતો પણ આપણે લઈએ છીએ. ઝવેરચંદ મેઘાણીનું મોરબની થનગાટ પણ આપણે લઈએ છીએ અને અહીંયા મોડર્ન ફોકમાં કહીએ તો હૈયે રાખી હોમ પણ આપણે લઈએ છીએ. એટલે બરોડા એક એવી જગ્યા છે કે જ્યાં માં જગદંબાની આરાધના કરીએ છીએ, ગરબા કરીએ છીએ, પ્રાચીન રાસ લઈએ છીએ અને એની સાથે ગુજરાતનું ફોક મ્યુઝિક પણ આપણે જાળવી રાખીએ છીએ. ખૂબ સરસ. એટલે મને પણ તમારી વાત ગમી કે તમે માની આરાધનાની સાથે સાથે જે આપણું પ્રાચીન જે રાસ છે કે જેમાં રાધા કૃષ્ણ ઉપર ગવાતા ગીતો એ પણ તમે સાંકળી લો છો, એટલે ખૂબ સરસ. તો સાથે જ રાગીબેન, હું આપણે પૂછવા માંગીશ કે VVN કે જે આ ગરબાનું જે આયોજન કર્યું છે એમાં કોઈ પણ ખેલૈયાઓ હોય કે કોઈ પણ ગ્રુપ જોવે તો સૌથી પહેલા પોતાનો કમ્ફર્ટ ઝોન એ લોકો શોધતા હોય છે કે નજીક શું પડશે અને ત્યાં કઈ કઈ સુવિધા છે. ગરબા ગ્રાઉન્ડથી લઈને પાર્કિંગ સુધીની દરેક સુવિધા જોતા હોય છે. તો VVN એ કમ્ફર્ટ અને સેટિસ્ફેક્શન આપશે, એનો પર્યાય બનશે એવું લાગે છે આપને? ચોક્કસ બનશે. વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિમાં જે મેં આપને પહેલા કીધું કે પાર્કિંગ તો બહુ જ ખૂબ જ છે અમારી પાસે અને ખેલૈયાઓને ચાલવાની જરૂર જ નહીં પડે, ગ્રાઉન્ડની એકદમ પાસે છે, સિક્યોર છે. અમે કીધું કે એકદમ સેફટી છે. એના ઉપરાંત ફૂડ ફેસ્ટિવલની મેં વાત કરી, જેમાં અમને કમ્ફર્ટ ઓબ્વિયસલી ફૂડ કે વોટર કે પાણીની વ્યવસ્થા જે હોય એ અમે કરી છે. એના ઉપરાંત સૌથી ઇમ્પોર્ટન્ટ અને સૌથી વિશેષ વસ્તુ એવી છે કે ગ્રાઉન્ડ ખેલૈયાઓ માટે પર્યાપ્ત હોવું જોઈએ કે એમને ગરબા કરતા વખતે એમને કોઈ તકલીફ ના પડવી જોઈએ. એ અમારું સૌથી પ્રાઇમ ફોકસ રહેલું છે કે અમે અમારું ગ્રાઉન્ડ એવી રીતે બનાવીએ કે ખેલૈયાઓને કોઈ પણ ઇવન ગરબા કરતા વખતે એમને કોઈ તકલીફ ના પડે. ત્યારે હું આપણે પૂછવા માંગીશ કે મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટે આ વર્ષે ગરબામાં એટલે કે નવરાત્રી દરમિયાન વરસાદની પણ આગાહી કરી છે, તો એ દરમિયાનની તમારી તૈયારી કેવી બતાવે છે? અમે વરસાદ માટે બધી જ અમારી જે સ્ટ્રેટેજી છે એ અમે એઝ અ ટીમ, એઝ મેનેજમેન્ટ અમે અમારી બધી સ્ટ્રેટેજી કરી રાખી છે. એટલે અમે અમારા ખેલૈયાઓને વરસાદ પડશે તો અમે જેવું વરસાદ પડશે એવી રીતે સ્ટ્રેટેજી પ્રમાણે અમારું ગ્રાઉન્ડનું બધું જે તૈયારી છે તો કરવાના જ છે. પણ અમારી પ્રાઇમ ફોકસ જે મેં કીધું છે કે ખેલૈયાઓને કોઈ તકલીફ ના પડે એ અમારું મેઇન અને પ્રાઇમ ફોકસ રહેવાનું છે અને રહેશે જ. એ ઉપરાંત પણ અમે એવું કર્યું છે કે અમે ફર્સ્ટ ટાઈમ એવું કર્યું છે કે હવે ખેલૈયાઓ રમવા જાય, બરાબર છે, એ થાકી જાય એટલે એમને બેસવાની જગ્યા ના હોય, ગ્રાઉન્ડ પર બેસી જાય. અમે લોકો એવું કર્યું છે કે જે ખેલૈયાઓ વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રીના સિઝન પાસ લીધા હોય કે ડેલી પાસ લીધા હોય એ પાસથી એ વ્યુઅર્સ ગેલેરીમાં પણ જઈને બેસી શકે છે. એટલે એ પ્રમાણે પણ અમે એમનું કમ્ફર્ટનું પૂરો ધ્યાન રાખવામાં આવ્યું છે અને અમે એવું બધું એફર્ટ કરી રહ્યા છે કે એમને કોઈ તકલીફ ના પડે વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી અને ગરબાને આનંદ મેળવી શકે. ખેલૈયાઓ માટે તો ખૂબ સારી બાબત કહેવાય કે આ રીતે તમે VVN તૈયારી બતાવે છે. પારુલ શાહ, હું આપણે પૂછવા માંગીશ કે
નવરાત્રિ ગરબા કે જેમાં આપણે ટ્રેડિશનલી લુક એટલે કે પહેરવેશ પહેરતા હોઈએ છીએ અને પરંપરાગત રીતે જે ઓક્સિડાઇઝની જે જ્વેલરી હોય છે એ જ મોસ્ટલી પહેરવામાં આવતી હોય છે, પરંતુ આજના જે યંગસ્ટર્સ છે એ એક ફેશન માની રહ્યા છે. તો આ વિશે તમારું શું કહેવું છે કે આ ટ્રેડિશન અને ફેશનને લઈને એ લોકો ચાલશે આગળ? ટ્રેડિશન અને ફેશન તો કાયમ સાથે જ ચાલે છે. આપણે ચણિયો ભરત કરેલો કે સાદો, રબારી, કોળી, કોઈ પણ કોમની બહેનો કે ભાઈઓ અથવા તો પટેલ, બ્રાહ્મણ, વાણિયા બહેનો ને ભાઈઓ, ભાઈઓ તો પહેલા કરે નહીં, ગરબા ના કરે. ખાલી આ ભરવાડ રબારી લોકો ગરબી રમે, ગરબા ના રમે, ગરબી રમે અને સાંજે પોતાનું કામ કરીને આવ્યા હોય તો એ જે રોજનો પોતાનો પહેરવેશ હોય એ જ પહેરીને થતો હતો. કોઈ સ્પેશિયલ એને માટે બનાવવાની જરૂર નહોતી. પણ ધીમે ધીમે અત્યારે તો દિવાળી કરતાં નવરાત્રિના કપડાનું મહત્વ વધી ગયું છે, કારણ કે ઓલ્સો ઇટ્સ અ ફેસ્ટિવલ. એક એવો યુવા ધનનો એક યુવા ધનને આનંદ કરાવે એવો એક તહેવાર અને ઉત્સવ, અને જેમાં તમે ફ્રીડમથી ફરી શકો, મળી શકો અને સાથે સાથે નૃત્ય અને સંગીતમાં પોતાનું 9-10 દિવસ આનંદથી ગુજારી શકો. તો આ જે પરિસ્થિતિ છે એટલે એનામાં કોસ્ચ્યુમ્સની અગત્યતા બહુ જ વધી ગઈ છે. પણ સાથે સાથે બધામાં એ સતર્કતા છે કે ગુજરાતની કોઈ પ્રિન્ટ હોય, ગુજરાતનું કોઈ ભરત હોય, ગુજરાતનું કોઈ વણાટ કામ હોય, આ બધાનો જુદી 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 કેટલી ક્રિએટિવ રીતે ઉપયોગ કરીને તમે આજે ગુજરાતના કોઈ પણ નાના મોટા ઉંમરલાયક લોકોને જુઓ, સુંદરમાં સુંદર કપડાં પહેરે છે અને સુંદરમાં સુંદર પોતે અફોર્ડ કરી શકે એ પ્રકારની જ્વેલરી બધું જ પહેરે છે. એટલે આ વસ્તુ એક પોતાના આનંદ અને ઉત્સાહની તૈયારી છે જે આવે છે. અને બીજું એક એડ કરું કે જે ગીતની સંગીતની વાત હતી, તો ગરબામાં ગમે તે સમયે એટલે કે તત્કાલીન પરિસ્થિતિઓને આધારિત ગરબાના ગીતો થયા છે. એટલે આપણી જ્યારે ફ્રીડમ ફાઇટ હતી, જ્યારે કે આપણી આઝાદીની લડત હતી, તો એ વખતના ગરબા પણ છે જે આઝાદીના અને ગાંધીજીના ગુણગાન ગાય છે. પોપ્યુલર હતા એ ગરબાઓ, પણ અત્યારના સમયમાં અને સાસુજી ઘડુલો ફૂટ્યો એ તો રોજ ગાય બધા, કારણ કે આ તો રોજ ઘડુલાની માતાજી હોય. અથવા તો આજે સપનામાં મેં તો ડોલતો ડુંગર દીધો તો મારો સસરો શું કરે, મારો જેઠ શું કરે, આ બધી રોજ વાતો થાય. સાથે માની આરાધના છે કે જેમાં માની શક્તિની સાથે ગુજરાતી સ્ત્રીની ગુણિયલ અને સુંદરતાનું પણ વર્ણન છે. ઇટ ઇઝ નોટ માં એટલે કોણ? સ્ત્રી. તો એની સુંદરતા, એ શું પહેરે, એ શું ઓઢે, આ બધાની ચર્ચા છે. એટલે ગરબા સાંપ્રત સમયના પ્રવાહોને પણ દેખાડે છે શબ્દથી. એટલે પારુલબેન, ટ્રેડિશન અને ફેશનની વાત એટલા માટે જરૂરી હતી કારણ કે જે પણ ગરબાના જજીસ છે એ લોકો ખાસ કરીને જે ટ્રેડિશન છે કે જેમાં ફૂલ સ્લીવની ચોલી પહેરવામાં આવતી હોય છે, ફૂલ કોસ્ટ્યુમ પહેરવામાં આવતા હોય છે, ફેશનને લઈને એ લોકો સ્લીવલેસ પહેરતા હોય છે, એ પરંપરાગત ગરબા નથી કહેવાતા. એટલા માટે આ ટ્રેડિશન અને ફેશન એ બહુ જ જરૂરી હતું. તો સાથે જ એડ કરું કે એક કોમની બહેનો છે, ઘણી કોમની બહેનો છે કે જે કાપડા પહેરે, કાપડા પહેરે અને એની સુંદરતા એની ખુલ્લાઈમાં નથી, એની સુંદરતા એની ઢંકાઈમાં છે અને છતાં એ ખુલ્લું છે. તો વાત એ છે ટ્રેડિશનની કે તમે ટ્રેડિશન શું દેખાડવા માંગો છો. આજે તમે કોઈ સ્પેનિશ ડાન્સ જોશો તો એ લોકો એમાં વેરિએશન લાવશે, પણ ઇટ વિલ નોટ ગો અગેન્સ્ટ એમનું જે હાર્દ છે એની વિરુદ્ધ નહીં જાય. તો આપણા ગરબામાં મેં સ્લીવલેસ પહેર્યું કે સ્લીવ્સ વાળું પહેર્યું, પણ એમાંથી હું કેવી દેખાઉં છું, હું ગુજરાતી સ્ત્રીત્વ દેખાડી શકું છું. ફાઇન.
That's it. યસ. એટલે એટલા માટે લાંબી બાય ટૂંકી બાય એની સમજણ છે. અને જ્યારે કંઈક સ્ટેજ પર કે કંઈક જજમેન્ટ હોય તો એના ક્રાઇટેરિયા હોય જ. There you ચોક્કસ cannot છે. take certain liberties. યસ. મહેશ સર, હું આપણે પૂછવા માંગીશ કે જે આ નવરાત્રિ છે, વિવિયન નવરાત્રિમાં જે પહેલાં પણ કીધું કે ગુજરાત ટુરિઝમ અને શી ટીમનો પણ સમાવેશ થાય છે, તો આના વિશે તમારું શું કહેવું છે? ગુજરાત ટુરિઝમ, કારણ કે ગુજરાત એક એવું રાજ્ય છે કે ત્યાં તમે ફરવા હરવા ખાવા પીવા બધામાં તમને એન્જોય મળે છે. અને ગુજરાતીઓની તાકાત એ છે કે કોઈ પણ વિદેશી આવે, કોઈ પણ આવે, પણ એ પોતાના કરીને રાખે છે. એટલે જ્યારે ટુરિઝમ છે ત્યારે આવા ફેસ્ટિવલમાં ભારતની બહારથી પણ ઘણા બધા ટુરિઝમના વ્યક્તિઓ આવતા હોય છે, ત્યાંના લોકો આવતા હોય. તો VVNએ પણ એ નક્કી કર્યું કે ભાઈ આપણે ત્યાં ભારતમાંથી બધા જ અને ભારતની બહારથી પણ બધા આવે છે, તો આ ટુરિઝમ દ્વારા વડોદરામાં પણ આ VVNમાં પોતે આવે અને વડોદરાના ગરબા વડોદરાની રીતે જે ગવાઈ રહ્યા છે, જે રમાઈ રહ્યા છે, જેનું સાતત્ય છે, તો ટુરિઝમ એ રીતે અમારી સાથે જોડાય કે ત્યાં જે આવતા હોય એ બધા જ વડોદરામાં આવે. અને સી ટીમ એટલે આજે નારી શક્તિ ઉપર જ આખું આ જગત, કારણ કે નારી તો નારાયણી. ગરબાનો મૂળભૂત જો આપણે એનો ધ્યેય સમજીએ ને, તો આ આખા બ્રહ્માંડની અંદર કેટલા બ્રહ્માંડ છે? બ્રહ્માંડની અંદર એટલે એક બ્રહ્માંડ નથી, આવા 27 બ્રહ્માંડ છે. અને 27 બ્રહ્માંડની જો વાત કરવી હોય તો ગરબામાં 9-9ની 3 લાઈન છે. અને એ બ્રહ્માંડની આપણી સંસ્કૃતિની ધરોહર બતાવે છે કે એમાંથી પ્રજ્વલિત થતો દીવો અને એ દીવાની શક્તિ આપણને પ્રાપ્ત થાય. એટલે સી ટીમ જે છે એ આજે આપણને સમયે જ્યાં ને ત્યાં જ્યાં તમે યાદ કરો તો સી ટીમ આવીને આપણા ઘણા બધા પ્રોબ્લેમ્સ એ પોતે સોલ્વ કરતા હોય. તો એ શક્તિ ક્યાંથી પ્રાપ્ત થાય? આ 9 દિવસના માના ગરબા આપણે આયોજન કરીને એની આરાધના કરીએ ત્યારે માની શક્તિ, એના આશીર્વાદ આપણી પર ઉતરતા હોય છે. એટલે ટુરિઝમ અને સી ટીમ જે અમારી સાથે જોડાઈ છે એનો બહોળો જે વિચાર છે એ VVNનો છે અને એ પ્રમાણે અમારી સાથે એ લોકો પણ જોડાયા છે. રાગીબેન, હું આપને પૂછવા માંગીશ કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેઓ લોકલ ફોર વોકલ પર વધારે ફોકસ કરતા હોય છે અને તમારી ટીમ ઓલવેઝ સામાજિક ક્ષેત્રમાં જોડાયેલી હોય છે. તો આમાં તમે કોઈક ફાઉન્ડેશન એવું હોય કે જેમાં એ લોકો પોતાની હસ્તકલા બતાડી શકે એના માટેનો સ્ટોલ તમે ફાળવ્યા છે ખરા એ લોકો માટે? હા, અમારે ત્યાં છે. જેમ મેં પહેલાં કીધું કે અમારું ગરબા છે દિવ્યાંગ બચ્ચાઓ માટે છે અને એમના હિત માટે છે. એ અમારા જે થોડા દિવ્યાંગ બાળકો છે, જે સ્પેશિયલી એબલ ચિલ્ડ્રન, એ લોકોએ પોતાના હસ્તે હવે દિવાળી આવે છે એટલે થોડા ગિફ્ટ હેમ્પર્સ બનાવ્યા છે, ટ્રેડિશનલ દીવા બનાવ્યા છે, કેન્ડલ્સ બનાવ્યા છે, એવા બહુ બધા આર્ટિકલ્સ બનાવ્યા છે જે અમે ત્યાં વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિના વેન્યુ પર રાખવાના છે એક સુવિનિયર શોપ તરીકે. એટલે ત્યાં જે ખેલૈયાઓ છે, જે વ્યુઅર્સ છે, જે ગરબા જોનારા છે, એ ત્યાં આવીને એ ખરીદી પણ કરી શકે છે અને આ બાળકોને એક પ્રોત્સાહન મળે અને એમની કારીગરી પણ બહાર આવે અને એ એક ઉદ્દેશ જોડે અમે ત્યાં એક રાખવાના છે સોવિનિયર શોપ્સ. ઓકે, ચોક્કસ. તો કૈરવીબેન, હું આપણે પૂછવા માંગીશ કે ગુજરાતના ગરબા જ્યારે તમે વર્લ્ડ લેવલ પર રિપ્રેઝેન્ટ કરતા હો ત્યારે સ્વાભાવિકપણે તમે ગૌરવ અનુભવતા જ હોવ. તો સાથે જ આ VVNને લઈને તમે ઘણા બધા ગરબા તૈયાર કર્યા હશે, તો શું એમાં તમે છપાકરું પણ તૈયાર કર્યું છે ખરું? જી, આ બહુ સારો ક્વેશ્ચન છે અને યુ આર વેરી રાઈટ કે ગરબાને ગ્લોબલી રિપ્રેઝેન્ટ કરવામાં મને ખૂબ પ્રાઇડ અનુભવું છું અને VVN સાથે મને આ મોકો મળ્યો છે ગરબાને ગ્લોબલ કરવાનો. તો બહુ જ આનંદ થાય છે અને મારી ટીમ સાથે બેસી અને અમે લોકો એક બહુ સરસ ખોડિયારમાંનું છપાકરું તૈયાર કર્યું છે અને બરોડા માટે સ્પેશિયલ 3 નવા ગરબા
મેં અને મારી ટીમે બનાવ્યા છે, જેમાં એક ખોડિયારમાં હિંચકો હાલે, એક બહુ જ બરોડાના લોકોને અનુલક્ષીને એ લોકોને ગાવો ગમે, એ લોકોને ફરવો ગમે એવો ગરબો બનાવ્યો છે, જેમાં ખોડિયારમાંનું છપાકરું છે અને 2 જૂના ફોક સોંગ્સ મેં પાછા તૈયાર કરાવ્યા છે મારી ટીમ પાસે. એક વીછુડો છે જે બહુ જૂનું, બહુ આદિવાસી બહેનો ગાતી હતી એ ગરબો છે, અને એક છે ગલગોટો કે જે બહુ જૂનો, વર્ષો જૂનો ફોક સોંગ છે. કે આ 3 ગરબા ખાસ બરોડાની જનતા માટે અમે રેડી કર્યા છે, અને છપાકરું આજ સુધી કોઈ ગરબામાં ગવાયું નથી. એટલે મેં ને મારી ટીમે આ સંદેશ સ્પ્રેડ કરવા માટે, આ મ્યુઝિક લોકો સુધી પહોંચાડવા માટે એક બહુ સરસ ખોડિયારમાંનું છપાકરું પણ રેડી કરેલું યસ. છે. તો અમારા દર્શક મિત્રોની એવી ઈચ્છા ખરી કે તમે આ છપાકરું ગાઈને બતાવો. છપાકરું તો 2-3 જણ સાથે ગાઈ શકે, ઓકે. પણ છપાકરું તમે અગર મને કોઈ ગરબો કહો. હા, તો તમને ગમતો, કાં તો પછી મને પૂછો તમે તો હું મારો ગમતો કહું. બરોડાના લોકોને ગમતો ગરબો છે, બરોડાના જે હૃદયમાં બેસેલો ગરબો છે, એ હૈયે રાખી હોમ છે, કે જેના માટે બરોડાના લોકોએ મને ખૂબ પ્રેમ આપ્યો છે. યસ. તો ખાસ તો એ ગરબાની બહુ ફરમાઈશ છે, તો એ ગરબાની 2 લાઈન તમને જરૂર ગાઈને સંભળાવીશું. યસ. મંદિરના પસવાડે પેલો સુંદરના વાળો બેઠો જો, મંદિરના પસવાડે પેલો સુંદરના વાળો બેઠો જો, આલી દોડા દામ મારે સીતરા ભૂસેનો મેળે જટ જઈએ, કે હૈયે રાખી હોમ મારી સીતરા ભૂસેનો મેળે જટ 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 જઈએ. હું એવી આશા રાખું છું કે તમારા આ વોઇસથી જેટલા પણ અમારા દર્શક મિત્રો જોશે એ બધા જ ઝૂમી ઉઠશે. તો સાથે જ રાખીબેન, હું Thank you. આપણે પણ એક છેલ્લો ક્વેશ્ચન પૂછવા માંગીશ કે જ્યારે ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે, ગરબા આયોજક દ્વારા કેટલાક સ્ટોલ ફાળવવામાં આવતા હોય છે, ત્યારે એની જે MRP હોય છે, જે વેપારીઓ જે વસ્તુ વેચાણ કરતા હોય છે, એની MRP હોય છે, એના કરતાં ડબલ ભાવમાં તેનું વેચાણ કરતું હોય છે, અને એનો સીધો જ જે મતલબ બ્લેમ છે એ ગરબા આયોજકની ઉપર થતો હોય છે. તો આના વિશે તમારું શું કહેવું છે? વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી એ એવો પ્રયાસ કર્યો છે કે જે પણ સ્ટોલ હોય, કે ફૂડ સ્ટોલ હોય કે જે પણ હોય, અમે બધું MRP પર જ આપવાના છે. પછી એ વોટર હોય કે બેવરેજીસ હોય, એ બધું MRP પર જ આપવાનું હોય છે. કારણ કે BRG ગ્રુપ પહેલેથી જ મેં આજે એવું કીધું, સાંસ્કૃતિક ને એજ્યુકેશન ને કલ્ચરલ સ્પોર્ટ્સમાં છે. અમારું ઉદ્દેશ ખાલી ગરબા, સંસ્કૃતિ અને એને પ્રોત્સાહન, એને આગળ લઈ જવાનું છે. એટલે જે સ્ટોલમાં જે છે એ બધું જે છે એ અમારા માટે, અમે ખેલૈયાઓ માટે, એમને કમ્ફર્ટ માટે છે. એટલે એ ખેલૈયાઓને કોઈ તકલીફ ના પડે, એટલે જે પણ છે અમે MRP પર જ આપવાના છે. એટલે એનો કોસ્ટ અમે કોઈ માર્કઅપ કરેલું નથી. ઓકે. એક છેલ્લો મેસેજ રાખીબેન દર્શક મિત્રો માટે. અમારું તો વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રીનો મેસેજ તો એ જ છે કે આપ સૌ વડોદરાવાસીઓએ અમને ખૂબ જ સહકાર આપ્યો છે અને ખૂબ જ સ્નેહ બતાવ્યો છે, અને એને બદલ ખૂબ ખૂબ આભાર. અને આપ સૌ અમારી જોડે જોડાઓ, વડોદરાના ગરબા વડોદરાની રીતે. કૈરવીબેન, હવે તમે 3જી તારીખે તો તમે આવી જ રહ્યા છો, પરંતુ સાથે જે દર્શક મિત્રોને શું મેસેજ આપવા માંગશો એ મેસેજ પહોંચાડી દો. મારો મેસેજ ખાસ યુવા વર્ગ માટે છે, અને આ પોતે મેં અનુભવેલી વાત છે કે નવરાત્રિના 9 દિવસ જો માં જગદંબાનું નામ લઈ અને થોડા ભાવથી આપણે ઇન્વોલ્વ થઈને જ્યારે ગરબા ગાઈએ કે ગરબા કરીએ, ત્યારે આખા વર્ષની પોઝિટિવ એનર્જી મળી જતી હોય છે. અને મારું પોતાનો અનુભવ છે કે આખા વર્ષના જે બધા સપના છે, જે કાર્ય આપણે પ્લાન કર્યા છે, ધાર્યા છે, એ બહુ સરળતાથી ને બહુ જલ્દી થાય છે. એટલે આખું વર્ષ ભલે આપણે બોલિવૂડ મ્યુઝિક સાંભળીએ, હિન્દી મ્યુઝિક સાંભળીએ, પણ નવરાત્રિના 9 દિવસ છે એ ખાસ ટ્રેડિશનલ મ્યુઝિક સાંભળીએ, એક એનર્જી અલગ અનુભવ થશે, અને ખૂબ ખૂબ જીવનમાં આનંદ થઈ જશે. યસ, ખૂબ સરસ ને ખૂબ સાચી વાત કરી કૈરવીબેન.
કે દર્શક મિત્રો કૈરવીબેન કહી રહ્યા છે કે આ જે ગરબા છે એ આખા વર્ષનું ચાર્જ થવા માટેના આ ગરબા છે કે જેમાં તમે માત્ર 9 દિવસ કે 10 દિવસ ગરબે ઘૂમો છો, પરંતુ આખા વર્ષ માટેની પરંપરા પણ સચવાઈ રહે છે અને સાથે સાથે તમે ચાર્જ પણ એવા એટલા જ થઈ જાઓ છો કે તમે કેટલા કેપેબલ છો આ ગરબે કૂદવા માટે. તો દર્શક મિત્રો, આપણી સાથે જોડાયા હતા આ તમામ મહેમાનો કે VVN નવું એક આયોજન લઈને આવી રહ્યું છે કે જે દરેક જે ગરબા આયોજકો છે એના કરતાં કંઈક અલગ જ, કે જેમાં ખેલૈયાઓને ખૂબ સરસ બેનિફિટ છે અને ખૂબ સરસ એમને સુવિધા પણ આપેલી છે. તો હું તમામ દર્શક મિત્રોને હું પણ અપીલ કરીશ કે VVNમાં જલ્દીથી જોઈન થઈ જાઓ કે ડેલી પાસ પણ તેમાં ઉપલબ્ધ છે જ. તો સાથે જ તમામ જે ગેસ્ટ જે મહેમાનો છે, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અમારા નેશન પ્લસ ન્યૂઝની સ્ટુડિયોમાં આવ્યા અને કૈરવીબેન આ પણ અમારા નેશન પ્લસ ન્યૂઝની ટીમ સાથે જોડાયા અને ખૂબ સરસ માહિતી પૂરી પાડી, એ બદલ આપ સૌનો આભાર. દર્શક મિત્રો, આવી જ રીતે નવા કાર્યક્રમ અને દેશ દુનિયાના સમાચાર જોવા માટે આપ જોડાયેલા રહેજો નેશન પ્લસ ન્યૂઝની સાથે. નમસ્કાર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.